વંદન હો ગુરુદેવને કીધે મુજ પરમહેર સદગુરુ આપ કૃપા થકી અંતર લીલા લહેર સદગુરુ આપ કૃપા થકી અંતર લીલા લહેર મૂર્તિ પૂજન ગુરુદેવનું સાકાર સ્વરૂપની માય નિરાકાર નિજ બ્રહ્મ હે નિજ સુરત સમાય નિરાકાર નિજ બ્રહ્મ હે નિજ સુરત સમાય પ્રથમ નમો ગુરુદેવને જે સદાય તીર્થ ધામ નિજ નામને ઓળખાવ્યા સદગુરુ યોગારામ નિજ નામને ઓળખાવ્યા સદગુરુ યોગારામ સદગુરુ નામ યગમ હે ઓહંગ ઘટની માય ઓહંગ સોહમ એક કર ગુરુ ગોવિંદ મિલ જાય ઓહંગ સોહમ એક કર ગુરુ ગોવિંદ મિલ જાય મુક્તિ વૈકુટ માગુ નહીં ન માગુ રાજપાટ તમ ચરણની આશા સદા નિભાવજો દીનાનાથ તમ ચરણની આશા સદા નિભાવજો દીનાનાથ એ ખોમાં ઈરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી ઓ ખોમાને ઈરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી ખોઈને બેઠો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે એ ખોમાને ઈરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે નહીં મળે રે જી ઓ મોતી પડ્યું
મેદાનમાં ઓલા મૂર્ખ મૂલ એનું શું કરે રે જી. આ મોતી પડ્યું મેદાનમાં ઓલા મૂર્ખ મૂલ એનું શું કરે રે, શું કરે રે જી. સંત ઝવેરી આવી મળે તો સદગુરુ શાન કરે હોમાયરલો. સંત ઝવેરી આવી મળે તો સદગુરુ શાન કરે હોમાને ઈરલો. હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી. ખોઈને બેઠો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે ખોમાયરલો. હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી. સમજણ વિના કરે સાધના ગુરુ વિના જ્ઞાન નહીં મળે રે જી. એ સમજણ વિના રે કરે સાધના ગુરુ વિના જ્ઞાન નહીં મળે રે, નહીં મળે રે જી. પારસમણીનું પારખ્યું લોહાને કંસન કરે હોમાયરલો. પારસમણીનું ભાઈ પારખ્યું એ લોહાને કંસન કરે હોમાને હિરલો. હાથથી તુને અવસર આવો નહીં મળે રે જી. ખોઈને બેઠો ખાખમાં માથે વિવિધિ તાપ બળે હોમાને હિરલો. હાથથી પછી અવસર આવો નહીં મળે રે, નહીં મળે રે જી.
તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ કરે રે જી એ તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ કરે રે જી આ કાયા કાશો કુંભ છે એમાં અમીરસ નીર વહે ખોમાં ઈરલો આ કાયા કાશો કુંભ છે એમાં અમીરસ નીર વહે ખોમાને ઈરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી ખોઈને બેઠો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે ખોમાને ઈરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી એ કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવા હોય મોજ કરે રે જી એ કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવા હોય મોજ કરે રે ધારણા બાંધો ધર્મની ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે કરે ખોમાં ઈરલો ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે કરે ખોમાને ઈરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે જી ખોઈને બેઠો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે ખોમાને હીરલો હાથથી પછી અવસર આવો નહીં મળે રે નહીં મળે રે દ્રશ્ય પદાર્થોની અંદર કિંમતીમાં કિંમતી જો કોઈ વસ્તુ હોય ને તો આપણો મનુષ્યનો દેહ છે. આ હીરાની કિંમત જ અંકાય એમ નથી, આનું મૂલ્ય જ ન અંકાય. એવો અમૂલ્ય હીરો મનુષ્ય દેહ છે. જો આની પારખ પડે
તો કેટલાય જન્મનું જીવપણાનું દારદર છે એ ભૂકા બોલી જાય એવો હીરો છે. મનુષ્ય દેહ કરીને એવી કમાઈ થાય એમ છે. કેટલાય જન્મનું જીવપણાનું દારિદ્ર છે એ મટી જાય એવું આ સાધન મનુષ્ય દેહરૂપી છે. પણ ત્રિવિધિના તાપની અંદર આને આપણે બાળીને ખાક કરી નાખીએ છીએ. લકડી જલ કે કોલસા ભઈ, કોલસા જલીને થઈ રાખ. અભાગણ એસી જલી ન કોલસા થઈ નો થઈ રાખ. કોલસા થયા હોત તો કે સગડીમાં આકત, અને રાખ થયો તો ઠામણા ઉટકત. પણ એવી રીતે જીવન વ્યતીત થયું, કોલસાય ન થયા અને રાખય ન થઈ. કોણ જાણે કેમ બળીને ભસ્મ થયું, કાંઈ નામ નિશાન જ ન રહ્યું. અને ખરેખર એવું જ છે ને. 5મી 7મી પેઢીએ કાંઈ યાદી ખરી? કાંઈ નામ નિશાન ખરા? પણ આ હીરાને જેણે ઓળખ્યો, મનુષ્ય દેહની જેણે કિંમત જાણી, મનુષ્ય દેહ કરીને કરવાની કમાઈ કરી, તો યુગના યુગ વહી જાય તો એની યાદી જગતમાંથી ભૂસાતી નથી. ભૂસાઈ છે. ખોમાને હિરલો હાથથી પને અવસર પાછો આવો. અને ખરેખર મનુષ્ય દેહમાં જે અવસર છે એ ચૂકી ગયા પછી કાંઈ આવો અવસર આવે એવું ખરું? કમાઈ ન કરી અને મનુષ્યનો દેહ ન મળે ને પછી 84નો ગમે એવો સારો દેહ મળે. હાલો હાલો ને આપણે જંગલના રાજા સિંહ થઈ જાય. હાલો જંગલના રાજા આપણે સિંહ થઈ જાય. આપણે તો માણા 2 હોતે. હાલો ને. પણ આ મજો આવે હે? બીજું ઠીક, પછી સિંહ થઈને પાણીપુરી ખવાય, બીજી મજા પછીની વાત. હાલો હે, બટેટા વડા કાંઈ સેટિંગ આવે ખરું? માટે સંતોએ ગાયું, મનુષ્ય દેહ તુજે ફિર ના મિલેગી, અબ ના બની તો ફિર ક્યાં બનેગી. મનુષ્ય દેહ કમાઈ કર્યા વગર, ભજનની કમાઈ કર્યા વગર પાછો મળતો નથી. જો અત્યારે અવસર છે આમાં કમાઈ ન કરી તો પછી ક્યાં કરશું? પછી ક્યાં કરશું? તો ભાઈ, મનુષ્ય દેહ તો મળ્યો, પણ મનુષ્ય દેહ પવિત્ર ઘરની અંદર મળ્યો. ભક્તિભાવવાળા માતા પિતાને પેટ મળ્યો, અને એમાંય સમર્થ ગુરુ કે જેના બોલેલા વચનો ફળે, જેની દ્રષ્ટિના ફળ લાગે, જેની થોડીક કરુણા થાય તો ભાગ્યની રેખા પલટાઈ જાય, એવા ગુરુ મળે. એ મનુષ્ય દેહની અંદર હોનાનો સૂરજ કહેવાય. સોનેરી પળ કહેવામાં આવે છે મનુષ્ય દેહની અંદર. જો આ અવસરની અંદર આપણે કમાઈ ન કરી શકીએ, કારણ કે આ યોગ થયો કહેવાય ને, ભક્તિભાવવાળું ઘર મળ્યું અને ભક્તિપદની સમજણ આપે એવા ગુરુ મળ્યા, એ યોગ જ થયો કહેવાય ને. એ ખરેખર યોગ થયો કહેવાય. પણ એમાં જો આપણે કાંઈ ન કરી શક્યા તો ખોઈને બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ બળે. અગ્નિ બળતો હોય તો ભાઈ સાહેબ દેખાય છે. અગ્નિની અંદર વસ્તુ બળે એ દેખાય છે, રાખ થાય એ દેખાય છે. પણ જીવ માત્ર જે ત્રિવિધિના તાપની અંદર સબળી રહ્યો છે, ત્રિવિધિના તાપની અંદર જે બળી રહ્યો છે, એ દેખાતું નથી. દેખાતું નથી અને આપણું પતન થતું જાય છે. પતન થતું જાય છે. માટે ખોમાં હિરલો હાથથી તને અવસર પાછો નહીં મળે. ખોઈને બેઠો બંદા ખાખમાં.
માઠે ત્રિવિધિના તાપ બળે, ખોમાને હિરલો હાથથી અવસર પાછો નહીં મળે. મનુષ્ય દેહે કરીને કાંઈ ભજનની કમાણી ન કરી એટલે આ દેહને આપણે રાખમાં રોળી નાખ્યો એમ સમજવાનું. આ દેહને આપણે, આ રતનને, આ હીરાને રાખમાં રગદોળી નાખ્યો એમ સમજવાનું. આ મોતી પડ્યું છે મેદાનમાં, મૂર્ખ મૂલે એનું શું કરે? કોઈ સંત ઝવેરી ગુરુ આવી મળે તો શાન કરે. મોતી પડ્યું મેદાનમાં. દરેક સાધકને, દરેક મનુષ્યને માટે પોતાનો આત્મા શોક મેદાનમાં મોતી પીડ્યું છે. તમારા આત્માને, આત્મરૂપી મોતી કોઈ લઈ જાય એવું ખરું? તમારો હુવાંગને, આપણો આત્મા, આપણો હુવાંગને કોઈ લઈ જાય એવું ખરું? અને ચોક મેદાનમાં જ પીડ્યું છે કે નહીં? છતાં એ સ્વરૂપની, એ મોતીની આપણે ભાન નથી કરી શકતા, સમજણ નથી લઈ શકતા. અને જેટલા જેટલા સંતો કમાઈ કરીને શ્રીમંત બન્યા ને, એણે આ મોતી લઈ લીધું છે. સંતોની શ્રીમંતાએ આત્મધ્યાનથી જ છે બાબુ. મોતી પડ્યું મેદાનમાં, મૂર્ખા મૂલ એનું શું કરે? મૂર્ખ કેને કહેવાય? કે મનુષ્ય દેહ કરીને આ સમજણ મળી, ધ્યાન મળ્યું, એનું જ્ઞાન મળ્યું, જ્ઞાનદાતા ગુરુ મળ્યા, છતાંય આપણે ભજન ન કરી શકી તો મૂર્ખ શબ્દ આપને જ લાગુ પડે છે. આપને જ લાગુ પડે છે, કોઈને નહીં કહેવાનું. કારણ કે સમજાવનાર ગુરુ મળ્યા છતાં આપણે મૂલ્ય ન કરી શક્યા, એની ઓળખાણ ન કરી શક્યા, પ્રતીતિ ન કરી શક્યા. નકર ચોક મેદાનમાં વસ્તુ પડી છે ને, દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, આ જાત ભાત કા કામ નહીં, આમાં જે જીતે એ લઈ જાય. ચોક મેદાનમાં વસ્તુ પડી છે, પણ છતાંય આપણે એનું મૂલ્ય કરી શકતા નથી. એટલો મહિમા સમજી શક્યા નથી. જેને આ મોતીની કિંમત સમજાણી, એણે પોતાના જીવનના એક શ્વાસને વ્યર્થ ન જવા દીધો. એક શ્વાસને વ્યર્થ ન જવા દીધો. નરસિંહ મહેતાના જીવનનો ઘણીવાર આપણે પ્રસંગ કહીએ છીએ કે મોટાભાઈએ કામ ધંધે લગાડવાને માટે કીધું કે નરસૈયા તું તારે આખો દી ભજન કરી, તને છૂટ, પણ આ 7-8 મજૂર કામે આવે છે, એના હવાર હાંજ ખાલી હાજરી પૂરી લે, તને પગારે મળે ને આખો દી બેઠા બેઠા તારે ભજન થાય, નોકરી થાય અને ભજન થાય, એવો હેલો રસ્તો. મહેતાજીએ વિચાર કર્યો કે 8 નામ લખવા એટલી વારે મારે ખોટી જ થવું, એટલી વારે ખોટી પોતો કરવો ને. જો એને કિંમત કેટલી સમજાણી છે, કિંમત કેટલી સમજાણી. જેટલી વાર ઓલા નામ લખાવે એટલી વાર આરાધે ગોવિંદ લખી લે. મહિનો પૂરો થયો એટલે અધિકારીઓ પગાર ચૂકવવાને માટે આવ્યાનું કેટલોક હાજરી પત્રક જોયું. મોટાભાઈને બોલાવીને કે તમારા ભાઈને ભાઈ કાંઈક સમજાવો ને. કે કેમ? કે પણ આ સરકારી કામ ભાઈ સાહેબ, સરકારી કામમાં રાધે ગોવિંદ આલે, આ પગાર કેને ચૂકવવો? મોટાભાઈએ કીધું ગઈ નરસૈયા, એટલે 8 નામ લખતા 2-3 મિનિટ થાય એટલી વાર કાંઈ બીજું બોલ નહીં, બીજું લખ નહીં. કે ભાઈ જો તમને કહી દઉં, મને એટલોય ખોટી પોહાણ નથી. હે? કે એટલોય ખોટી પોહાણ નથી. આને લગ્ની કહેવાય, આને વૈરાગ કહેવાય, આ મોતીની કિંમત કરી કહેવાય. મોતીની કિંમત કરી કહેવાય. મોતી પડ્યું છે મેદાનમાં, મૂર્ખ મૂલ એનું શું કરે? તો ચોક મેદાનની અંદર પડેલી વસ્તુ
એની સદગુરુએ ઓળખાણ કરાવી કે આમાંથી તારાથી જેટલું લેવાય એટલું લઈ લે. પૂજ્ય દાદાએ ગાયું કે દિન પર દિન જાય છે વયા, તારા શ્વાસા ખાલી જાય. અમૂલખ ભંડાર નજરે ભર્યો આની, કરી લેની કમાઈ નકરા ગાણા ગાવાથી પાર ન થાય. દિન પર દિન જાય છે વયા, તારા શ્વાસા ખાલી જાય. અમૂલખ ભંડાર, શ્વાસા જે લેવાના નક્કી થયા એ રત્નનો ભંડાર તને પ્રાપ્ત થયો છે. અમૂલખ ભંડાર નજરે ભર્યો કોઈ કરી લ્યો નહીં, કમાઈ નકરા ગાણા ગાવાથી પાર ન થાય. નકરા ગાણા ગાવાથી પાર થવાતું નથી. આ રતનની કિંમત કરી લે. મોતી પડ્યું મેદાનમાં મૂર્ખ મોલેના, શું કરે આવા સંત ઝવેરી કોઈ આવી મળે જેણે આ હીરાની કિંમત જાણી છે. હીરાના પારખું છે, એના મૂલ્યને જે સમજ્યા છે, મૂલ્ય સમજીને જીવનમાં જેણે લાભ લીધો છે, એવા સંત પુરુષ સદગુરુ પરમાત્મા આપને શાન કરીને કહે છે કે જોઈજે ઓ ભાઈ, આ તારી જિંદગીના અમૂલ્ય શ્વાસારૂપી રત્નને તું ખોઈ ન નાખતો. અને એના ભજન વિનાનો જે શ્વાસો મૂક્યો એ આપણે રતન ખોઈ જ નાખ્યું એમ સમજી લ્યો ને. રતન ખોઈ નાખ્યું એમ સમજી લ્યો. ખોમાં એરલો હાથથી પછી અવસર પાછો આવો, જો કમાઈ ન કરી તો આવો અવસર પછી પાછો મળવો મુશ્કેલ છે. મોતી પડ્યું મેદાનમાં મૂર્ખ મૂલે એના, શું કરે આવા સંત ઝવેરી કોઈ ગુરુ આવી મળે તો શાન કરે. શાન કરીને સદગુરુ સમજાવે કે આ ભવની ને ઓલા ભવની કમાઈ કરી લેવી હોય ભજન કરીને. પૂર્વ જન્મનું ભાતું હું અહીંથી હું બેડું બાંધીને જવાય કે થોડાક ઢેફલા બાંધ્યો ને પછી અહીંયા ક્યાંક રસ્તામાં ખાવા થાય, લેવાય નહીં. ઓછી તાજ જવાનું થયું છે, બેગ ઢેફલીઓને હટે રોટલી ને અથાણું ને જરાક પાતું બાંધ્યો ને હું લેતો જાઉં ભેરું. મોઢામાં કોળિયો હોય એ ગળે ન ઉતરે, એવો ભાતાની ક્યાં કરવી વાલા. મોઢામાં કોળિયો હોય એ ગળે ન ઉતરે, એમાં ભાતાની તો ક્યાં કરવી. પણ આ ભવ અને પરભવને સુધારવાને માટે જેણે સદગુરુની શાન લઈને ભજન કર્યું, શ્વાસા લેખે લગાડ્યા, એ ભાતું છે. એટલે મીરાબાઈએ ગાયું કે એક જન્મની નહીં, મને રોહિદાસ બાપા ગુરુ મળ્યા, એણે એવી શાન કરી, મેં જન્મ જન્મ કી પૂજી પાઈ, જગ મેં સભી ખોવાયો સખીરી. રામ રતન ધન પાયો, એક જન્મની નહીં, જન્મ જન્મ કાયમ આવે એવી કમાઈ કરીને એવું ભાતું બાંધી લીધું ને એ મૂડી ભેળી જ આવે. એ મૂડી ભેળી જ આવે, એમાં પૂછવા પાણું જ નહીં. ભેળી આવે એમ નહીં, આપણે જવાના હોય એની પહેલાં અહીંયા જમા થઈ જાય. ભેળી આવવાની વાત તો હજી વાહે રહી, ભેળી લઈ જવાની વાત વાહે રહી. આપણે જ્યાં જન્મ થવાનો હોય અહીંયા આપણી પહેલાં એ બધું અહીંયા જમા થઈ જાય. આટલી બધી કુદરતની બેંકની વ્યવસ્થા છે. તમે ભજનની કમાઈ કરો એટલે આ દેહ છોડીને જ્યાં જવાનું હોય અહીંયા બધું તમારા માટે તૈયાર. જેમ અકાવો હોટલ બુકિંગ હોય, અહીંયા ગરમ પાણી, નાસ્તો ને ખાવાનું બધું તૈયાર. આમાં એમ જ, હા આમાં એમ જ. 5 સ્ટાર ઉપર શું આવે? 7 સ્ટાર. હા, જ્યાં જન્મ લઈ અહીંયા ગુરુ મળે ને 7 સ્ટારનો બાપ છે મારો બાપ. ભજનની કમાઈ કરી હોય તો. પણ સમજણ વિનાની કરે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. સમજણ વગર સાધના સફળતાથી નથી. મનુષ્ય દેહ એટલે સાધનાનું સાધન મળ્યું છે, સાધ્ય મેળવાય એવું સાધન મળ્યું છે. સાધ્ય ઈશ્વર છે અને મનુષ્ય દેહ સાધન છે. હવે સાધના સમજવાને માટે ગુરુ છે ને. ગુરુ શું કામ ભાઈ? કે સાધનાને સમજવાને માટે.
આપણે કોઈ પણ પ્રયોગની ખબર ન હોય ને આપણી મેળાએ પ્રયોગ કરવા જાય તો એમાં સફળ ન થાય, પણ પ્રયોગ જેણે કરી જાણ્યો હોય એની માહિતી લઈને એના સાથ લઈને આપણે પ્રયોગ કરીએ તો સફળ થાય ને, થાય ને. બસ એમ સાધના બતાવનાર જો કોઈ સદગુરુ મળી જાય તો દેહરૂપી સાધન દ્વારા આપણે સાધ્યને મેળવી શકીએ. સાધ્ય ઈશ્વર છે, મનુષ્ય દેહ સાધન છે, અને સાધના સમજવાને માટે ગુરુ છે. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી ગુરુ શરણ સેવા વિના કોઈ પાર પીડ્યો નથી. બધા સંતોનો મત છે. અને આપણા ગુરુદેવ ઉગારામ દાદાએ પણ કીધું કે વારું તન મન ધન છબી પદ પર ખાવન હારા, આવા જુગ એક નહીં કેટલાય વ્યાઈ ગયા, પણ ગુરુ સેવા વિના કોઈના નથી આવ્યા. સદગુરુ શરણ સેવા વિના કોઈ જીવનો નિસ્તાર આવ્યો નથી. માટે વારું તન મન ધન છબી પદ પર ખાવન હારા, આવા જુગ અનંત વ્યાઈ ગયા, ગુરુ વિના કોઈ જીવના આવ્યા નથી. ગુરુ સેવા તો મય વલોયા માખણ પાયા, ગ્રથ તણી ગમ આઈ, ઉગારામ કે ગુરુ ઈર્ષાગર ભેટા, તો એની દયાથી આ ઘર દૂર જ નહીં. નિમિષારણ્ય ક્ષેત્રની અંદર શૌનક મુનિ સાધના કરતા હતા પણ સફળ નહોતા થતા. પણ જ્યારે એની ભાવના અને એની કમાઈનું ફળ પાક્યું ત્યારે વ્યાસ મુનિ સદગુરુનું મળવું થયું. વ્યાસ મુનિએ જ્યારે યથાર્થ સાધના બતાવી ત્યારે આત્મધ્યાન સફળ થયું અને ભાવથી પ્રેમથી ગુરુદેવનું પૂજન કર્યું. ગુરુદેવ તમે મને ન્યાલ કરી દીધો, મારા ઉપર અતિ કરુણા કરી. ભાવથી ગુરુદેવનું પૂજન કર્યું. એ દિવસ હતો અષાઢ સુધી પૂનમ તેદુની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. ગુરુ વિના જ્ઞાન મળે નહીં. અવતારોએ પણ સદગુરુ ચરણનો આશરો લીધો છે. કબીર સાહેબે કીધું 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 પરમ પદ્દીના. 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફેરે આપે એકેલા. સમજણ વિનાની કરે સાધના, પણ ગુરુ વિનાના જ્ઞાન નહીં મળે. રવિ સાહેબે ગાયું, લાલ ગુજરી પણ લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ભાઈઓ. લાલ ગુજરી એટલે ભક્તિ કરવું એ મનુષ્ય દેહનું મુખ્ય ધ્યેય છે, પણ કેમ ભક્તિ કરવી એ કોઈ સદગુરુની શાન લઈને કરજો ને સફળ થાઓ. કોઈ ગુરુની શાન લઈને કરજો ને ભાઈ તો સફળ થાઓ. સમજણ વિના કરે સાધના, પણ ગુરુ વિનાનું જ્ઞાન ક્યાંથી મળે. અને લૌકિક કાર્યની અંદર પણ ગુરુ જોતા હોય તો રોટલી બનાવવામાં ગુરુ કરવા પડે કે એમને આવડી જાય. કેમ લોટ બાંધવો, કેટલું પાણી, કેટલો કઠણ, કેટલો ઢીલો, એમાંય ફેર નથી આવતો. ઢીલા પૂછો લોટ હોય તો રોટલીમાં જમાવટ થાય બાપુ કે નહીં? કેટલી પકવવી, કાશીરીએ તોય તકલીફ ને બળે તોય તકલીફ, માપે માપે રહેવું. એટલે એક રોટલી બનાવવી એમાંય ગુરુ કરવા પડે. શાક વઘારવામાં કે એમને આવડી જાય, પણ પ્રેક્ટિસ પડી ગયા પછી બેનું 50 રોટલી કરે તો એક માપની જ થાય. એક એક રોટલી ફૂટપટ્ટી માપે છે 3 બાર 4 ફૂટપટ્ટી લઈને બેહવું પડે ને. 50 રોટલી કરે તો એક માપની જ થાય. આ બધા સુરતાના ખેલ છે. હો, સુરતાના ખેલ છે. અડધો કિલો શાક કરે કે કિલો કરે એમાં જોખીને ચટણી મીઠું નાખે. બેનોને પૂછો જી તમે રાખ્યું છે રસોડામાં ત્રાજુ? નહીં. એ ગોંદણામાં આમ ચપટી ભરીને નાખી દે, માપે જ થાય. તમે કરજો જી કેમ થાય છે. વઘારતાય ન આવડે. આવડે કેટલું તેલ આવે પછી વઘારવું. આપણે તો ઓમ વઘારીએ, બરાબર.
એક લૌકિક કામ શીખવું હોય તો એમાંય ગુરુ, કોઈ પણ કાર્યમાં ગુરુ કરવા પડે કે નથી કરવા પડે? ગુરુની આવશ્યકતા છે કે નથી? છે ને. આમાં ન જોઈ ત્રણ લોકના નાથનું ચરણ પ્રાપ્ત કરવાને માટે ગુરુ ન જોઈ. અને સાધનામાં પણ આપણો પુરુષાર્થ અને હારે ગુરુની કૃપા જોઈએ છે. આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાથી સાધના માર્ગની અંદર આપણે સફળ થઈએ છીએ. અને કૃપા મેળવવાને માટે આપણે બીજું કંઈ નથી કરવાનું. એ રેણીમાં રહ્યો એટલે ગુરુની કૃપા મળે મળે ને મળે. કૃપા માગવાની નથી થતી અને માગે મળે નહીં. માગે મળે નહીં. ત્યાં કાંઈ ધરારી ન થાય કે ગુરુ થયા છો તો કૃપા જ કરો, રોજ ભેગે લાગીએ છીએ એટલી કૃપા ન કરો, માગી ન મળે. અને રેણીમાં રીએ ને માગવી ન પડે. રેણીમાં રીએ ને કૃપા માગવી ન મળે. કૃપાની વાદળી રેણીમાં રીએ ત્યાં વરસી જ જાય છે, વરસી જ જાય. પણ રેણીની કિંમત છે. એ રેણીમાં રહ્યા ત્યાં કૃપા મળી, ત્યાં અનુભવના સૂર ઉદય થયા. ગુરુની રેણી અગમ પારા તાગર ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુના ચરણમાં તેના હવા કરોડના. મૂલ એ સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ એ સુડલા. ગુરુની રેણીમાં રહ્યા ત્યાં કૃપા ઉતરી, કૃપા ઉતરી એટલે અનુભવનો સૂર્ય ઉદય થયો. સમજણ વિનાની કરે સાધના, ગુરુ વિનાના જ્ઞાન નહીં મળે. પારસમણીનું પારખું એ તો લોહાને કંસન કરે. સત્ય નામ છે એ પારસમણી છે. નામની સાધના બતાવનાર કોઈ સદગુરુ મળે, નામનું લક્ષ્ય બતાવનાર કોઈ સદગુરુ મળે તો નામ એ જ પારસમણી છે. પારસમણી નામનો બીજો કોઈ પથ્થર ક્યાંય આવતો નથી. નટાણું દીમ કોઈને જેડ્યો નથી, જેડ્યો ક્યાંય. બાકી દાખલા શાસ્ત્રોમાંય છે પારસમણીના, ધર્મ ગ્રંથોની અંદર છે. અને મહાપુરુષો સંતોય વારે વારે એના દાખલા દે. પારસમણી લોઢાન હોનું કરે, લોઢાન હોનું. પણ અટાણુંથી કોઈએ જોયો? સંશોધન વૈજ્ઞાનિકો કરવું ન જોઈએ, બધાયનું કરે તો આ પારસમણીનું સંશોધન ન કરવું જોઈએ, ન કરવું જોઈએ. વનસ્પતિના સંશોધક હોય એ બધા નવા નવા વૃક્ષોને એના ઔષધ રૂપ એના બધા સંશોધન થતા હોય તો પછી એને કલ્પવૃક્ષનું સંશોધન ન કરવું જોઈએ. કલ્પવૃક્ષ મળી જાય આપણી ઘેરે વાવી દઈ, પછી નોકરી ધંધો કરવાની જરૂર નહીં. અહીંયા આખું વિશે બેસી જાય, બંગલો બની જાય, બની જાય. અહીં હોનાનો ડગલો થઈ જાય. હા, પણ વનસ્પતિના સંશોધક હોય એને કલ્પવૃક્ષનું સંશોધન તો કરવું જોઈએ. એનાય દાખલાઓ દેવાય, નથી દેવાતા? પણ પારસમણી સત્ય નામ છે. નામરૂપી પારસમણી નહીં, લોઢારૂપી આપણો મનનો ટુકડો અડી જાય તો મન નિરંજન રૂપ બની ગયું. એ લોઢું હોનું બની ગયું. સોનું બની ગયું એટલે એનું જીવન હોના જેવું બની ગયું. હોલે હોલ ટસનું હોલ વલું બની ગયું. પણ ક્યારે કે સત્યનામ પારસને જ્યારે મનરૂપી ટુકડો અડી ગયો, ત્યારે મનરૂપી ટુકડાને સત્યનામને અડાડવો એને સાધના કહેવામાં આવે છે. આ સાધનાની ચાવી બતાવનાર સદગુરુ છે. પારસમણીનું પારખું લોઢાને કંસન કરે ને કર્યા જોવો. કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ. પારસ કા ગુરુ ગમથી એક નામ પકડ લે તો જીતી બાજી છે એને આરોગ્ય. કાસા પિત્તળ હોના બની ગયા. ઊંધે માથે હાલવા વાળા મહાપુરુષ સંત બન્યા, ઋષિ મુનિ બન્યા. લોઢું હોનું ન થયું કહેવાય. પારસમણીનું પારખું કે નહીં. એમ આપણી સાધના હાચી હોય તો જરૂર માનવનો દેવ બને. પણ સાચી સાધના હોય તો
પારસમણીનું પારખું ઈ તો લોહાને કંસન કરે. રેણીમાં ફેર પડી જાય, વર્તમાનમાં ફેર પડી જાય, સ્વભાવમાં ફેર પડી જાય. એ લોઢું હોનું થયું એને પુરાવો. રૂપાંતર તો ફરે ને, લોઢું હોનું થયું એટલે રૂપાંતર ફરે કે ન ફરે. ઓલું કાળું હતું ના પીળું, બરાબર. એમ કલુષિત જીવન હોય એ નિર્મળ બન્યું, એ લોઢું હોનું બની ગયું. આપણે કહેતા હોય કે ભાઈ આ ભાઈ પેલા એટલા વાયડા હતા ને એ બોલાવ્યા ન થાય. હા, પછી અરે હા એક સંતનો સમાગમ થયો ને સંત સમાગમ થતા એટલા હોજા થઈ ગયા, એટલા હોજા થઈ ગયા, એની વાત જવા દો. એને બરફનો ગાંગડો પીડ્યો, એટલા ઠંડા થઈ ગયા. નગર તમને કહો હળી અડાડે હારા વાત નહીં, એવો આનો સ્વભાવ હતો. પણ એકદમ નિર્મળ અને પવિત્ર બની ગયા. લોઢું હોનું નો બીનું કહેવાય, લોઢું હોનું નો બીનું કહેવાય, બની ગયું કહેવાય. કાસા પિત્તળ હોના બની ગયા. પણ ક્યારે કે પર્શ થયો ત્યારે, સંત સમાગમ થયો ત્યારે એક પ્રગટ પારસ સદગુરુ છે અને એક સત્ય નામ, બે પારસ જ છે, બે પારસ છે. પારસમણીનું પારખું ઈ તો લોહાને કંસન કરે. નામના ધ્યાનથી જીવ બ્રહ્મ બને, નામના ધ્યાનથી જીવ બ્રહ્મ બને. એ લોઢું સોનું બની ગયું. અને હોનું બની ગયું પછી એને કાટ લાગવાનો ભય નહીં, ક્યારેય નહીં. જે બ્રહ્મ સ્વરૂપ બન્યા એમ કહે છે કે હવે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, ગુરુ મહારાજે લખ દિયા છે પરવાના. આવો અમર પ્યાલો અમર બનવાનો, અમર પ્યાલો મારા ગુરુએ પાયો. મન મસ્તાના ફરું દીવાના, અમર લોકની જો તું આશા કરતો હોય તો મૂકી દેની અભિમાન. અભિમાન મૂકીને કોઈ મહાપુરુષના ચરણે વયો જાન ભાઈ, તારું કામ થઈ જાય, તારું કામ થઈ જાય. પારસમણીનું પારખું તો લોહાને કંસન કરે. ખોમાને હિરલો હાથથી આવો અવસર નહીં મળે. તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જાંચ ચરે. સમુદ્ર ઉપર જેમ જહાજમાં બેહી અને પાર ઉતરી જવાય છે, એમ મહાપુરુષો કે આ સંસાર સાગરમાં પાર ઉતરી જવું હોય તો કોઈ સદગુરુના ચરણે જઈને નામરૂપી નાવને પકડી લે. નામરૂપી નાવમાં બેસી જાન, સુકાની સદગુરુને બનાવી લે, સુકાનીને હુંપી દે. તારે કોઈ મુશ્કેલી નહીં અને વિકટ સમયે પણ તારું નાવડું મોક્ષપદના કિનારા ઉપર વયું જાય. એવા સાવધ સુકાની ગુરુ મળે ને જો નાવ મળે તો આપ બળે આ સાગર તરાય એવું નથી. મહાસિંધુમાં નૌકા મેલી આને માલમી પાર ઉતારે. ભેદ લયા વિનાના ભૂલ્યા ભમે છે, આ તો શ્રમ કરીને સર્વે હારે. મહાસિંધુ છે, ઓલો સિંધુ છે, અને વિષય સાગર છે ને મહાસિંધુ છે. એનું માપ થાપ જ ન આવે એવડો ઈ સિંધુ છે. એમાં આ નૌકા મનુષ્ય દેહરૂપી મેલી છે, પણ કોઈ માલમી સદગુરુ મળી જાય તો કિનારા ઉપર લઈ જાય. સુકાની તો દરેકમાં જોઈએ જ છે. સુકાની વગર કામ પતતું નથી, સુકાની વગર કામ પતતું નથી. માટે મહાસિંધુમાં નૌકા મેલી, તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે જહાજ તરે. જળ ઉપર જહાજ તરે એવી જ રીતે નામરૂપી નાવમાં બેસીને સંસાર સાગરને તરી જવાય છે, પણ પ્રેમથી. હું કીધું તરી ઉતરવું પ્રેમથી. નામ ભજન પ્રેમ વગર થાય, ભાવ વગર થાય, શ્રદ્ધા વગર થાય. જેને પ્રેમ છે, ભાવ છે, એ હો કામ પડતા મેલીને સંત સમાગમ કરે છે, હો કામ પડતા મેલીને ભજન કરે છે, 100 કામ પડતા મેલીને એવો યોગ હોય ત્યારે સેવા કરે છે. તો એ પ્રેમ હોય તો જ થાય. પ્રેમ વગર કાંઈ થાય ખરું? પ્રેમ વગર કાંઈ થાય ખરા? એ આપણે કરવું જોઈએ.
આપણે મહાપુરુષોના વખાણ કરીએ કે આખી જિંદગી આમ મહેનત કરીને તેમ કરીને, પણ એની તમે એક ભાગની જ કરો. ખાલી વાતો કરી શું છે, એણે તો એટલી બધી મહેનત કરી પણ તમે એક ભાગની જ કરો. એક ભાગનો તો ભોગ કંઈક દેહ કરીને આપો. એક ભાગનો તો કંઈક મહેનત કરો. આપણે એક ભાગની કરવી નથી. સંતોના વખાણ કર્યા કરી. આ તો જમાઈનો ઘોડો ને હાહુ નહણા. અમારે જમાઈ ઘોડો લઈને આવ્યો, અમારે જમાઈ ઘોડો લઈને આવ્યો. પણ તારો જમાઈ ઘોડો લઈને આવ્યો, તારે તો લાઈ જ હોય. તારે શું ફાયદો? આપણે મહેનત તો કરવી પડે ને. મહાપુરુષે કરી એટલી ન કરી હકી કાંઈ નહીં. એક ભાગની તો કરીએ એમ કહું છું. એક ભાગનો તો ભોગ દઈ, એટલોય નહીં, એટલોય નહીં. તે બધું અઘરો વિષય છે બાપુ, અઘરો વિષય છે. એને માટે કાંઈક તિતિક્ષાઓ પણ લેવી પડતી હોય છે. એમનેમ તો ન થાય ભાઈ, એમનેમ ન થાય. ઘણા બાના કાઢે કે એટલા રસ્તા બગડી ગયા છે ભાઈ, ટાઈમે ક્યાંય પુગાતું નથી. લ્યો, એક દી ગુરુદ્વારે દર્શન કરવા જવું હોય તો રોદડા એટલા રસ્તા બગડી ગયા છે, ટાઈમે પુગાતું નથી. અમારે રોજ ગમે ત્યાં ટાઈમે પૂગવું, અમારે કેમ થતું છે? અને કોઈ દી મોડા આવ્યો હોય તો એક દાખલો બતાવો દો. ના ના બતાવો, એક દાખલો બતાવો. કઈ નહીં કરવું પડતું, એમનેમ થઈ જતું છે. ઘરનું વાહન હોય તોય માણા 2 કલાક વહેલા નથી નીકળી શકતા. એક દી માટે હો. અમારે ગમે ત્યાં ટાઈમે પૂગું. પાછા રસ્તામાં કેટલાય ભાવ કરે, કાંઈ થતા જાવ, ન્યાય થતું જાવ, તોય પછી ટાઈમે પૂગું. એ કેમ થતું હોય છે કયો જી? કંઈ ભોગ તો આપવો પડે. વાતો કરવી તો હેલી જ છે બાપુ, પણ એને માટે કંઈક ભોગ આપવો પડે. પ્રેમ હોય તો બધું થાય, નકર ન થાય. પ્રેમ હોય તો થાય, નકર ન થાય. અટાણ માણાને વહેલું ઉઠવું પડે એ તો આમ કાંઈક હાર્ટ ફેલ થઈ જાય ને એવું લાગે. કેમ થાય છે, કેમ થાય છે? હું બેઠો થઈ જાય ને, કાંઈ નહીં થાય, ઉઠ થાય છે. હું કઈ એમાં કઈ ફાટિયા નહીં ભી જાય તારા. એવી આળા પ્રમાદ ભણું એવું. કળિયુગના વર્ણનમાં લખવામાં આવ્યું, કળિયુગ કે હું એવી આળા મેલાઈને કોઈ ભજન જ નહીં કરી શકે. નટાણે એવું છે, તમારે તૂટિયા વાળીને જ પીડ્યા હોય. તૂટિયા વાળીને પીડ્યા હોય. આળસ એટલી ને વાત જવા દો, વાત જવા દો. તરી ઉતરવું પણ પ્રેમથી. અનન્ય પ્રેમ હોય, લાગણી હોય, ભાવ હોય, જિજ્ઞાસા હોય તો જ ભક્તિ માર્ગની અંદર બાપા સફળ થવાય એવું છે, નકર થવાય એવું. તરી ઉતરવું પ્રેમથી જેમ જળની માથે, જહાજ તરે કાયા તો કાસો કુંભ છે, જો એમાં અમીરસ નીર વહે. કાયા ભલે કાસો કુંભ રહ્યો, પણ કાસા ઘડાના કુંભની અંદર અમૃત ટપકી રહ્યું છે. કાસા ઘડાની અંદર અમૃત ટપકી રહ્યું છે. તમારા હર શ્વાસાની અંદર ગુપ્તપણે જે મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે ને, એ અમૃત ટપકી રહ્યું છે. એ યોગીઓ આ અમૃત પીને અમર બની ગયા છે બાપુ. યોગીઓ આ અમૃત પીને અમર બની ગયા. કાયા તો કાસો ભલે ને કુંભર્યો, ભલે કાયા કાશી કહેવાય, પણ મળી છે ને એ બહુ મજાની વાત છે. ભલે ને ક્ષણભંગુર દેહ રહ્યો, ભલે નાશવંત રહ્યો, એક દી ભલે નાશ થઈ જાય, પણ મળ્યો ને એ મોટું ભાગ્ય છે. એ મોટું, કારણ કે આમાં અમૃત ટપકે છે, અમૃત ટપકે છે. એ અમૃતનું પાન કરીને યોગીઓ અમર બન્યા છે. હર શ્વાસાની અંદર અમૃતની ટંકશાળ પડી રહી છે, ધારા વહી રહી છે. કાયા કાસો કુંભ છે, એમાં અમીરસ નીર વહે. ઈ પી લેની ખોમાં ઈરલો, પાછો અવસર નહીં મળે. આનું પાન કર લે સુરતાના ધ્યાનથી.
સુરતાના ધ્યાનથી આનું પાન કરી લે. માટે કહે તિલકદાસ, સુરા સંગ્રામે આમાં મરજીવા બને એ મોજ કરે. રણ સંગ્રામની અંદર તો જે મરજીવા બની જાય એ જીત મેળવી શકે છે. મરજીવા બનવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો. જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો. પણ જીવન તૃષ્ણા એવી છે કે સાધકને આગળ ગતિ કરવા નથી દેતી. જીવન તૃષ્ણા, જીવન તૃષ્ણા. વખતે ભજન કરશું, શ્વાસ બંધ પડી જાય તો એ તો ગમે તે બંધ પડવાનો, એ કરતા ભજન કરતા કરતા પડે એ ધારા મારો. નકર એ તો પડવાનો જ ગમે તે છે. સા પીતા પીતા બંધ થાય એ કરતા ભજન કરતા કરતા બંધ થાય, ખોટું હું જ ભાઈ. પણ જીવન તૃષ્ણા એવી છે ને, ઘરનો સભ્ય કોઈક ભજન કરવા માંડે ઘરના બીક લાગે. બહુ હવે ધ્યાનમાં મીંડા બેહવા અને કાંઈક ન થઈ જાય થારું, અરે ગાંડાઓ કાંઈ ભજન કરે કાંઈક થઈ જતું. ઘરના સાઈ સાઈને ડખો કરે. બળદને દોહરું મેલીને હાંકવો છે, છૂટો નથી થવા દેવો. હા, છૂટો નથી થવા દેવો. કોક ભજન કરે ને કોકને બીક લાગે, ઘરના સભ્યોને બીક લાગે. આનું કેમ કરો, આનું કેમ કરો. તો મરજીવાનું કામ હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાયરનું કામ. જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું. હરિનો માર્ગ તો સુરાનો છે. આમાં જીગર હોય ભક્તિ થાય, નકર ન થાય. લ્યો, જીગર જોઈ. જીગર વગર ભક્તિ થાય નહીં, જીગર વગર ન થાય. રૂપાદે બાઈ લોયણ જેવા બાઈ માણાને ધન્યવાદ ને. એક રાજનું પ્રેશર હતી તોય પાછા પગલા ન ભર્યા, ભક્તિ કરી લીધી. મીરા જો મરજીવા ન કહેવાય. પ્રહલાદ જો એટલી તિતિક્ષા હોવા છતાં ભક્તિ માર્ગ છોડ્યો નહીં, પાછા પગ ભર્યા નહીં. મરજીવા ન કહેવાય. બાઈ માણાની જીગર કેવડી, કેવડી જીગર મરજીવા બની ગયા. માલદેવ વિફરે તો કાંઈ નું કાંઈ કરી નાખે, છતાંય જીગર કરી, જીગર કરી. જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને ભજન માર્ગમાં કોઈ લાગે, મરજીવા બને અને મોતિયાય થાવે. મરજીવા બનવું પણ ડૂબકી મારવા, એને જ મોતિયાય થાવે. મરજીવા બન્યા વગર મોતિયાય થાવે નહીં. સાગર મધ્યે મોતી લેવા માય પડે મરજીવા જોને. કાંઠે ઊભા જોવે તમાશો તે કોડી નવ પામે જોને. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. કબીર સાહેબ કે કોઈ છોડો આશા अपने तन की निर्भय होय गुण गाय. કહે કબીર એવી લોહ લાગે તો તુરત મિલે ગુરુ આય. गुरु से लगनी कठिन मेरे भाई, लगनी लाग्या बिन पार न पावे जीव परले हो जाए. गुरु से लगनी कठिन मेरे भाई. કહે તિલકદાસ આ તો સુરાનો સંગ્રામ છે, આમાં મરજીવા હોય મોજ માણે. મરજીવા બની જાય એને આ મહાપદની મોજ પ્રાપ્ત થાય. ધારણા બાંધી લ્યો ધર્મની તો નમતે ત્રાજવે તળે. ધર્મની જો ધારણા બાંધો તો નમતે ત્રાજવે તરે. આપણે કોઈ વસ્તુ જોખી તો નમતે પલે જોખવામાં આવે તો પૂરી વસ્તુ મળે, ને પૂરા કરતા થોડીક વધારે મળે ને. ત્રાજવું નમતું હોય કટોકટી કરતા તો પૂરું મળે ને. અને નમતે ત્રાજવે મળે એમાં જ આપને રાજીપો છે ને.
બેનું શાકભાજી લેવા જાય બરાબર તરાજુ હોય ને તોય 2 રીંગણા નાખી દે કે એટલું જો પૂછો ને બધાયનો અનુભવ હોય છે. ઓલો જોખતો રહીએ તો 3 રીંગણા વધારે એટલું જ નમતું દે ને તે આમાંય નમતે તરાજુ લ્યો બાપુ નમતે તરાજવે. ધર્મની ધારણા બાંધીને જીવનમાં નમ્રતા રાખો એટલે નમતે પલે આ મહાપદની વસ્તુ મળે. મહાપદની વસ્તુ મળે. નમતે ત્રાજવે તોડવું હોય તો નમ્ર બનવું પડે અને ધર્મની ધારણા બાંધવી પડે. આપણે નથી કહેતા કે આમ કરવું એ મારી ધારણા હતી, મારી ધારણા સફળ થઈ, એમ સદગુરુનું ચરણ લઈને આ પદને પ્રાપ્ત કરવું એવી ધારણા બાંધવાની છે. એવી ધારણા બાંધવાની છે કે આમ કરી લેવું છે. અને ધારણા બાંધવાને માટે જ ગુરુનું આપણે ચરણ લીધું છે. એનું ચરણ લઈને ધારણા બાંધે તો જરૂર નમતે પલે વસ્તુ મળે અને જન્મ મરણનું દુઃખ ટળે. સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. ઓ સદગુરુના જેણે ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. ત્રિવેણીના તીરની ઉપર કોઈ સુનમાં સમાધિ ધરે, સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. ઓ પાંચ પાંડવ સત્યવાદી હે માળે હાડ ગળે રે જી. ઓ પાંચ પાંડવ સત્યવાદી માળે જઈ હાડ ગાળે રે જી. કળયુગના વારો આવ્યો છે, ચેતી લેજો યા પડે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. એ કળયુગનો ભાઈ વારો આવ્યો છે, ચેતી લેજો ને આ પડે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. ત્રિવેણીના તીરની ઉપર સુનમાં સમાધિ ધરે, ગુરુના જેણે ચરણ ગ્રહિયા એને જમડા શું
કરે રે જી. સતનો શબ્દ ગુરુએ સુણાવ્યો, હવે આડાય વળો કેમ ફરે રે જી. એ સતનો શબ્દ ભાઈ ગુરુએ સુણાવ્યો, પછી આડાય વળો કેમ ફરે રે, કેમ ફરે રે જી. નિર્વરતી થી ધ્યાન ધરી લ્યો, પરવરતી મેલો પરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. નિર્વરતી થી ધ્યાન ધરી લ્યો, પરવર્તી મેલો પરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. ત્રિવેણીના તીરની ઉપર સુનમાં સમાધિ ધરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. એ બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, પછી બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે રે જી. એ બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, પછી બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે રે જી. એ નિરાકાર છે આકાર વિનાનો, એને કોક કોક મહાત્મા કળે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. એ નિરાકાર આકાર વિનાનો, એને કોક જ મહાત્મા કળે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી. એ ત્રિવેણીના તીરની ઉપર સુનમાં સમાધિ ધરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી.
પાંચ તત્વનું બન્યું આ પૂતળું અણઘણ એમાં અવાજ કરે રે જી એ પાંચ તત્વનું બન્યું આ પૂતળું એમાં અણઘણ અવાજ કરે રે જી એ અવાજ તો વસન થાય છે સુખમણ માળા ફરે એ સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી એ અવાજ તો વસન થાય છે સુખમણ માળા ફરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી ત્રિવેણીના તીરની ઉપર સુનમાં સમાધિ ધરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી ઓ આત્મચીની દીદાર ઘટમાં પાયા પછી ભજન બીજાનું નહીં કરે રે જી એ આત્મા ચીનીને દીદાર ઘટ મેં પાયા પછી ભજન બીજાનું નહીં કરે રે જી ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા અમર પુરુષ આવી મળે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા અમર પુરુષ આવી મળે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે જી એ ત્રિવેણીના તીરની ઉપર સુનમાં સમાધિ ધરે સદગુરુના ચરણ ગ્રહિયા એને જમડા શું કરે રે શું કરે રે જી ત્રિવેણીના તીર ઉપર કોઈ સુનમાં સમાધિ ધરે તો એને જમડાઈ શું કરે ત્રિવેણીના તીરમાં સમાધિ કરવા માટે અલ્હાબાદ જવાનું આપણો વ્યવસાય તો અહીંયા પણ મહાપુરુષો સંતોએ જે બ્રહ્માંડે છે એ વસ્તુને ઘટમાંય બતાવી છે પિંડેશો બ્રહ્માંડે બ્રહ્માંડેશો પિંડે આપણા ઘટની અંદર પણ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે શ્વાસ ઉશ્વાસ ને એમાં ગુપ્તપણે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ ત્રિવેણી સંગમ છે આ ત્રિવેણી સંગમમાં શ્વાસોશ્વાસના ધ્યાનમાં
શબ્દ બ્રહ્મ તે અભય શૂન છે. એ અભય શૂન શબ્દ બ્રહ્મનું કોઈ ધ્યાન કરે તો એ બ્રહ્મનું ચિંતન જ્યાં અહોની ચાલુ છે, જ્યાં બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જમને નહીં અહીંયા કાળને પડખે ચડવાનો અવકાશ નથી. એ નિર્ભય વસ્તુ છે. ત્રિવેણીના તીરની ઉપર કોઈ સુનમાં સમાધિ ધરે, સદગુરુના ચરણ ગ્રેહાય એને જમડા શું કરે. નામનો એવો મહિમા દરેક સંતોએ ગાયો છે કે જેમ કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને, શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો સગળી રીતે. સિંહ ગરજના કરે ને પ્રાણીઓ માથે પૂંછડા લઈને ભાગવા માંડે, એમ નામનો ધ્વનિ થાય અહીંયા કોઈ અવિદ્યાને પાસે આવવાનો અવકાશ નથી. સુનમાં જેણે નામમાં ધ્યાન કર્યું એને જમનો ભય મટી ગયો. એને સુનમાં શેર વરસાયું, અમે વસ્તી કરી નાખી ઉજળ. કાળ ઉભો અહીંયા સ્તુતિ કરે ને હવે જખ મારે જમરાય, અમને વૈદ મળ્યા ગુરુદેવ કે ગોળી આપી જ્ઞાનની. એટલે જખ મારે જમરાય અને આપણે જમનું નામ પડે તો હાજા ગગડી જાય બાપુ. ડર મંડે લાગવા, ડર મંડે લાગવા. અને આ કે જખ મારે જમરાય, પણ ક્યારે? કે નિર્ભય પદની પ્રાપ્તિ થઈ ત્યારે. ક્યારે પ્રાપ્તિ થાય? કે સદગુરુનું ચરણ ગ્રહણ કરીને કોઈ સુનમાં સમાધિ ધરે, એટલે નામમાં કોઈ ધ્યાન કરે. સુનમાં સમાધિ ધરે એટલે કોઈ નામમાં ધ્યાન કરે, અને નામનું ધ્યાન કરી તઈ જ ખરેખર ગુરુનું શરણ સેવું કહેવાય. ચરણ ગ્રહણ ત્યારે જ કર્યું કહેવાય. સદગુરુના જેણે ચરણ ગ્રહ્યા એને જમડા પછી શું કરે? ત્યાં જમને આવવાનો અવકાશ નથી. શાસ્ત્રો એમ કહે છે કે જે કમાઈહીણા જીવ છે એને યમદૂત લેવા આવે છે, અને જેણે ભજનની કમાઈ કરી છે એને તો ધર્મરાજા પોતે લેવા આવે છે. એમ શાસ્ત્રોનો મત છે. તો બસ ભજન કર્યું હોય તો આપણે જમની બીક નથી, ઉગારામ લેવા આવે બાપુ. પણ ભજન કર્યું હોય તો હા, તો કેટલાયના પુરાવા મળ્યા છે આ ગદગંગામાં. દેહ છોડતા છોડતા કેટલાયે કીધું ઉગારામ બાપા હમણાં લેવા આવશે, અને મને દર્શન થઈ ગયા ને હવે મારું વયું જવું. એટલે કેટલાય પુરાવા આપણી ગદગંગામાં છે, કેટલાય પુરાવા છે. ભજન કરે એને માટે. સદગુરુના જેણે શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? ત્રિવેણીના તીરની ઉપર કોઈ સુનમાં સમાધિ ધરે. 5 પાંડવ સત્યવાદી હિમાલય જઈને ગળે કળિયુગનો વારો આવ્યો છે, તમે ચેતી લેજો. આ કળયુગ રૂપી કરણીમાંથી બચવાને માટે પાંડવો કે કળિયુગ આવ્યો એટલે હિમાલય જઈને હાડ ગાળી નાખીને ભગવાનના ધામમાં વ્યાઈ ગયા. કળિયુગમાંથી બચવું હોય તો હિમાલય જઈને હાડ ગાળી નાખવા પડે. કેમ કરશે? બરફમાં. પણ સત્ય નામ છે એ હિમાલય છે. આપણું મન છે ને એ નામ સિવાય ક્યાંય ગળે એમ નથી લ્યો, ક્યાંય ન ગળે. ને જેમ પદાર્થો મળે ને એમ તો એ હાળું મજબૂત થતું જાય, કઠણ થતું જાય. જેમ જેમ પદાર્થો મળે ને એમ ગળવાને બદલે જાડું થતું જાય. જેમ બહુ ખાતો હોય ને પાંચ દૂધ, એમ પદાર્થો મળે ને એમ મન જાડું થઈ જાય. ખરેખર ગળે નહીં. આ હિમાલય એક જ એવો છે કે ન્યા મન ગળે. મન ગળે ને એના હાડ ગાળ્યા કહેવાય. આ હાડકા ગાળે મોક્ષ ન થાય બાપુ. દેહના હાડકા ગાળે મોક્ષ થાય?
પણ સત્ય નામ છે એ હિમાલય છે. નામમાં જેના જેના મન ગળ્યા એના નામમાં જ ગળ્યા છે ને, નામમાં જ ગળ્યા છે. 5 પાંડવ સત્યવાદી હિમાલય જઈને ગળે. 5 તત્વનો આપણે મનુષ્યનો દેહ મળ્યો છે, આનો ઉગારો કરી લેવો હોય તો હિમાલય 8 ગાળવા પડે. મનને નામમાં ગાળવું પડે તો કળજુગ રૂપી કરણીમાંથી બચાય એમ છે, બાકી કોઈ ઉપાય નથી. મન નામમાં ગળે તો જ કળજુગ રૂપી કરણીમાંથી બચાય, બાકી બીજો કોઈ બસવાનો યોગ નથી. અને 8 ગાળ્યા વિના એનું શરણ મળે એમ નથી, એનું ધામ મળે એમ નથી. એનું ધામ જોતું હોય તો 8 ગાળવા જ પડે. પાંડવોય ગાળ્યા એમને, આપણે ગાળવા જ પડે. મનને નામમાં ગાળવું જ પડે, એ સિવાયનો બીજો ઉપાય નથી. અને નામમાં મન ગળે, નામમાં મન ઠરે, એ સંતોનો અનુભવ છે. એ સંતોનો અનુભવ છે. મહાપુરુષોના અનુભવનો મત છે. અંશો સોહમ, સોહમ અંશો, એમ 12 ઉલટાત. ગુરુ મળે ને ભેદ બતાવે તો તારા મન આમાં નિશ્ચય ઠેરાત. જોઈ લે નિરંજન માળા ગઢમે ફિરે દિન રાત. બધા સંતોનો અનુભવ છે. 5 પાંડવ સત્યવાદી. ખરેખર નામમાં આપણે મનને ગાળવું હોય તો સત્યનો પકડ કરવો પડે કે નહીં? સત્ય નામનો પકડ કરીએ તો જ નામની અંદર મન ગળે, નકર ગળે નહીં. જે સત્ય નામને સમરે ને એ સત્યવાદી પુરુષ કહેવાય છે. સત્ય નામનું સ્મરણ કરે એ સત્યવાદી પુરુષ કહેવાય છે. 5 પાંડવ સત્યવાદી હિમાલય જઈને ગળે. આ કળયુગનો વારો આવ્યો એ તો હાવ પાકું જ છે. કળયુગનો વારો આવ્યો એ બધાને ખબર પડવા માંડી છે, અને એના પ્રભાવ દેખાવા માંડ્યા છે કે નથી દેખાવા માંડ્યા? જગતમાં એના પ્રભાવ દેખાય છે કે નથી દેખાતા? દેખાય છે. કળયુગ આવ્યો તો હું નિશાની લઈ આવ્યો કે બાપનું કયું કરે ને એને બાપ કરતા દીકરો ડાયો. લ્યો આ શિખામણ ઈવડો ઈ દે બાપાને. હા પપ્પા તમને ન ખબર પડે. હા આ કળયુગ. હા કળયુગ. બધી નિશાનીઓ દેખાય છે કે નથી દેખાતી? દેખાય કે નથી દેખાતી? કળયુગમાં કે પતિવ્રતા નાયર ન મળે એમ જ છે. પ્રભાવ તો દેખાય જ છે ને. સમાજની અંદર નજર કરો એટલે એનો પ્રભાવ દેખાય છે. તો એ તો એનું કામ કરશે. પણ આપણે કળયુગમાંથી બચી જવું હોય તો ગુરુએ કીધું આપણે આપણું કામ કરીએ એટલે બચી જાય. કળયુગ એનું કામ કરે તો આપણે આપણું કામ કરો. બચી જવું હોય તો બચી જવું હોય તો. કળયુગનો વારો તો આવ્યો છે, પણ તમે સેતી લેજો. તમે જો સેતી જાઓ તો કળયુગનું કારણ તમને નડે નહીં, ન કરતો એ તો લાગુ તો બધાને પડે. લાગુ તો બધાને પડે. વાયરસ ફેલાય એ બધાને લાગુ પડે, પણ બસ હોય કે આપણે માસ્ક પહેરવું પડે. બરાબર? અને પહેર્યું કે ન પહેર્યું? પહેરવું પડે ને. આપણે જો વાયરસથી બસવું હોય તો માસ્ક પહેરવું પડે. બસ આમાં એમ જ છે. કળજુગ રૂપી વાયરસથી બસવું હોય તો મનને નામમાં લગાડો. એ માસ્ક પહેર્યું કહેવાય. લ્યો વાયરસ લાગે નહીં. એ વાયરસ લાગે ને માસ્ક પહેર્યું કહેવાય. આ માસ્ક પહેરવામાં મૂંઝારો આવે ને આમાં એ નહીં. માસ્ક પહેર્યું હોય ને દેખાય ને કેટલું સારું કહેવાય. નથી કહેતા કે સસમાનો અબખવાયો એને અંદર કાચ નાખ દે. એવું છે કે નહીં? છે લગભગ એવું. સસમા દેખાય નહીં, શેરો તમારો સારો લાગે. અને આપણે તો નંબરનું કામ હોય એટલે આપણે દેખવાનું કામ હોય. વગર સસમે અંદર કાચ નાખી દીધો એટલે દેખાય. બસ આમાં અંદર માસ્ક પહેર લેવાનું. હા અંદર માસ્ક પહેર લ્યો. હા અને અંદર માસ્ક પહેરે એટલે તમારો શેરોય સારો દેખાય. લ્યો વાત માનશે. ભજન કરે ને એના શેરા હારા જ દેખાય બાપુ. ભજન કરે ને એના શેરા હારા જ દેખાય કે ન દેખાય?
માટે કળિયુગનો વારો આવ્યો છે, તમે ચેતી લેજો. આ પળે સદગુરુના જેણે ચરણ ગ્રહ્યા એને જમણા હું કરે. સતનો શબ્દ ગુરુએ સુણાયો, હવે આડા અવળો હું ફરે. ગુરુ મહારાજે સત્યનો શબ્દ સુણાવ્યો છે, હવે એમાં ધ્યાન દે. એ મૂકીને આડા અવળો ક્યાં ફરવા જા છો ભાઈ? નામ મળ્યું, ધીંગા ધણી ગુરુ મળ્યા, હવે તાર ઘટે શું? એ તો કે ગાંડા ભાઈ, હવે હું ઘટે છે, હવે બીજું હું જોઈએ છે? એલા ધીંગા ધણી ગુરુ મળ્યા, નામ જેવું નામ મળ્યું, પછી હું બીજું જોઈએ એમ કહું છું. પછી તો જીવની કઠણાઈ હોય તો ખોટા આટા મારે અને સમયને બગાડે. સતનો શબ્દ ગુરુએ ચુણાયો, પછી હવે આડા અવળો હું ફરે. નામને ભૂલીને વૃત્તિને ક્યાં ભટકાવી છો ભાઈ? હવે તો નિર્વર્તિથી ધ્યાન ધરી લે, પરવર્તીને મેલી દે પરે. મનની પ્રવૃત્તિ ખોટી ઓછી કરી નાખી. નિવૃત્તિથી ધ્યાન ધરી લે. ભજન કરવાને માટે નિવૃત્તિ જ જોઈએ ને. નિવૃત્તિ કે પણ હવે આખા ઘરનો બોજો અમારા ઉપર ને મારે કામ કર્યા વગર હાલે નહીં. તમે કયો નિવૃત્તિ લઈ લી તો તાવડી ટેકો લઈ જાય એમ છે. કેમ નિવૃત્તિ લેવી? કે તું તારે કામ પેટ ભરીને કહે છે, અને કામમાં આળવું થતોય નહીં. ભક્તિ માર્ગ એમ નથી કહેતો કે તમે કામમાં આળસું થાવ, ધંધો ન કરો, નોકરી ન કરો. એમ ભક્તિ માર્ગની એવી શિખામણ નથી. પણ ધંધો ધાપો કરતા કરતા મનની પ્રવૃત્તિ ઓછી કર, મનને નિજ નામમાં રાખ, એ નિવૃત્તિ છે. ખોટા વિચારોમાં જે સમય બગાડશો એ બગાડમાં, અને નિજ સ્વરૂપમાં વૃત્તિ રાખ. આ નિવૃત્તિથી ધ્યાન ધરી લે. કામ બંધ નથી કરવું, ધંધોય બંધ નથી કરવો, અને આળસુન પ્રમાદી થાવું નથી. અને થાવું નહીં હો ભાઈ. આપણે આળસુન પ્રમાદી થાય ને તો આપણા સદગુરુને હોટ ડાઘ પડે. આળસુ પ્રમાદી થઈને પછી તાવડી ટેકો લે, પછી કહેવાવાળા કે હોત કે તમારું ગુરુએ કાંઈ ન કર્યું, પણ ગુરુએ નહોતું કીધું કે તું સવારે 9 વાગે ઉઠજે. ગુરુએ જ કીધું તું કે 6 વાગે ઉઠીને ટાણામાં કામ વહી જાય છે ભાઈ. આપણે બે પાસા હાચવા કે નહીં? ભજન સત્સંગમાં જવું, વ્યવહારે હાચવા, બે બાજુ ધ્યાન રાખવું. ન આપણું કામ જીસીબી જેવું છે. એક બાજુ ખોતરવું ને એક બાજુ ઢેડવું. અને જીસીબી ડ્રાઈવરને બે બાજુ ધ્યાન રાખવું પડે કે નહીં? થઈ પછી આમાં જેવો તેવો ડ્રાઈવર હાલે બાપુ. બે પાસા હાચવાના છે, આગળ પાછળ. ભક્તિ માર્ગ હાચવો, વ્યવહારે હાચવો, તો આ સંપૂર્ણ જાગૃત રહેવું પડે. આપણે લ્યો આ 2 દી સત્સંગમાં ખોટી થાય તો પછીના દિવસોમાં આપણે એ રીતે કામ કરીને આપણે હરભર કરી દેવું પડે, તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે. દેહના કામની પ્રવૃત્તિની વાત નથી. મનની પ્રવૃત્તિ ઓછી કરીને મનને નિજ સ્વરૂપની અંદર રાખો, એ નિવૃત્તિ છે. અને એ નિવૃત્તિ વિના ધ્યાન થાય એમ નથી. નિજ સ્વરૂપમાં વૃત્તિ રાખ્યા વિના સ્મરણ થાય ખરું? મનમાં બીજા વિચારો પ્રવૃત્તિના હાલતા હોય ત્યાં સુધી સ્મરણ થાય ખરું? પ્રવૃત્તિને તજવી પડશે કે નહીં તજવી પડે? ખોટા વિચારોને બંધ કરવા પડશે કે નહીં બંધ કરવા પડે? પણ જેમ જેમ નિવૃત્તિના ઘરમાં આવીએ, નિજ સ્વરૂપમાં વૃત્તિ કરીએ, એમ પ્રવૃત્તિના વિચારો એની મેળાએ ધીમે ધીમે ઓછા થાય. એને માટે આપણે બળ નથી કરવું. ગુરુ મહારાજને પ્રાર્થના કરી સવાર સાંજ કાયમને માટે કે પ્રભુ તમારો બાળક છો, તમારો દાસ છો, મારાથી થાય એટલું ભજન કરીશ, પણ મારા બીજા વિચારો ઉપર તમે કંઈક દયા કરજો. તમે કરુણાના સાગર છો, દયાના ભંડાર છો. મારો સાધના માર્ગ સફળ થાય એવી પ્રભુ કરુણા કરજો. એવી પ્રાર્થના કરીને ભજન કર્યા કરીએ એટલે એની દયાથી કાંઈક આપણા પુરુષાર્થથી
પ્રવૃત્તિના વિચારો ઓછા થાય ને નિજ સ્વરૂપમાં ધ્યાન લાગશે એટલે સાધના માર્ગ આપણો સફળ થાય. આમાં બળ ક્યાં કરવાનું છે ભાઈ, કે નવું ક્યાં કાંઈ કરવાનું છે? કરવાનું તો આટલું જ છે, નિવૃત્તિથી ધ્યાન કરી લે, પરવર્તીને મેલ. એ કારણ વગરના વિચારો છે એના ઉપર આપણે બ્રેક કરવી છે, બાકી કામકાજના તો વિચાર કરવા પડે કે ન કરવા પડે. સવારે ગામ જવું છે તો કેટલા વાગ્યાની બસ છે, કેટલા વાગે ઉઠવું, નાસ્તો પાણી કરી તૈયાર થઈને બસમાં જવું, એ બધા વિચારો તો કામના કે નહીં? જરૂરના વિચારો એ કરવાના, પણ જરૂર વગરના. આમ તો બસ ટાઈમે જ આવશે ને, મેં કયો ડ્રાઈવર હશે એ લપ મૂક. આમ તો હરખા પુગાડ દે, એક્સિડન્ટ તો નહીં કરે ને. એ ખોટા વિચારો જે કારણ વગરના છે ને, જરૂરના વિચાર તો કરવા પડે, પણ જરૂર વગરના વિચાર છે ને એ ખોટી વણજાર છે. એને જ મિથ્યા કલ્પના કહેવામાં આવી છે, એને જ મિથ્યા કલ્પના કહેવામાં આવી છે. એ વિચારોને ઓછા કરવાને માટે જેમ બને તેમ બ્રહ્મ વિચારનું બળ વધારવાનું છે. બ્રહ્મનું ચિંતવન વધારે, નામનું ચિંતવન વધારે કરીએ એટલે ઓલા વિચારો ધીમે ધીમે ઓછા થાય ને એ કાર્ય થાય નહીં ને એવું કાંઈ બહુ આજ આંબો વાવીને કાલ કેરી ખાઈ લેવી એમ થવાનું નથી ને એવું ઉતાવળું થવું નહીં. ના ના, એવું ઉતાવળું ન થવું, ધીમે ધીમે અભ્યાસ કરવો તો જરૂર ગુરુ મહારાજની કૃપાથી ધીમે પગલે હાલતા એક દી મારો નાથ જરૂર મુકામે પહોંચાડી દે. પણ શ્રદ્ધા વિશ્વાસ રાખીને પંથ ખેડવો બાપા, શ્રદ્ધા વિશ્વાસ રાખીને પંથ ખેડવો. નિર્વર્તિથી ધ્યાન ધરી લ્યો, પરવર્તીને મેલો પરે. સદગુરુના ચરણ ગ્રેહા એને જમડા શું કરે? બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, હવે બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે. બ્રહ્મનો ભેદ ગુરુ મહારાજે બતાવ્યો છે, બ્રહ્મનું ચિંતન કરતા બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે. હાકર દૂધમાં ઓગળે, કાંઈ કાકરો ન ઓગળે. ઓગળે? કાકરાને ગમે એટલો હલાવો તો ઓગળે, પણ સાકર હોય એ ઓગળે. એમ મન જ્યારે બ્રહ્મનું ચિંતન કરતા બ્રહ્મ સ્વરૂપ થાય તે બ્રહ્મમાં ભળશે. શિવમ ભૂત્વા શિવમ ભજે, શિવ થઈને શિવને ભજે. દેહરૂપ મટી, ઇન્દ્રિયો રૂપ મટી, અંતસ્કરણ રૂપ મટી અને સોહમ સ્વરૂપે થાય ત્યારે ઓહંગ અનાદિ ગુરુમાં ભળી જાય છે. આ ઓહંગ મુદ્રા છે એ જ તને સોહમ કહાવે. અખંડ ધૂન લાગે તો નિંદ્રા ન આવે. પીર પેગંબર સબહો દેવા ઈ કરે છે મુદ્રાની સેવા. બ્રહ્મા વિષ્ણુ ગોર જ્ઞાની સોઈ કરતા હે મુદ્રા કા, સોઈ હે મુદ્રા કા ધ્યાની. મુનિ મુનિ મુદ્રા ધ્યાન લગાવે, સુજે ઘર તો મુક્તિ પાવે. સુજે તો સમજી રેના તત્વવેદ અમીરસ પીના. ની જોગી તો જુગો જુગ જીના. આ ઓહંગ મુદ્રા છે ને જ તને સોહમ કહાવે. આ બ્રહ્મનું ચિંતવન જ તને બ્રહ્મરૂપ બનાવે. અને ચિંતવન જ ઈયળ ભમરી બનાવે છે કે નથી બનાવતી? ચિંતવન જ ઈયળ ભમરી બને છે કે નથી બનતું? બસ ચિંતવનનું જ કામ છે. બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો, હવે બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે. આ નિરાકાર છે, આકાર વિનાનો. આને કોક કોક માહિતમાં કળે. પરમાત્મા નિરાકાર છે, એનો કોઈ આકાર છે? જેમ પાણીનો કોઈ આકાર નથી એમ પરમાત્મા નિરાકાર છે. પણ પાણીને તમે જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે છે. બરાબર? ગોળ પાત્રમાં નાખો તો એ પાણીનો આકાર ગોળ થાય. લંબચોરસ પાત્રમાં નાખો તો એનો આકાર લંબચોરસ થાય. ચોરસ પાત્રમાં નાખો તો એનો આકાર ચોરસ થાય. જેવા પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરે. એમ તમે જેવા રૂપે ભજો એ રૂપે પરમાત્મા આકાર ધારણ કરે છે. નિરાકાર છે, નિરાકાર. નિરાકાર છે, આકાર વિનાનો. આને કોક કોક માહિતમાં કળે. નિરાકાર તત્વ શબ્દ બ્રહ્મ છે. એનું ચિંતવન કરીને પોતે જે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે એ સ્વરૂપે એને નિરાકારમાંથી આકાર રૂપે દર્શન થાય છે.
અને કોક મહાત્માઓ કળે. જેણે ધ્યાનની દ્રઢતા કરી છે એવા મહાત્માઓ આને કળી શકે છે, અનુભવી શકે છે. નિરાકાર છે આકાર વિનાનો આને કોક મહાત્માઓ કળે. સદગુરુના જેણે ચરણ ગ્રહ્યા એને જમડા શું કરે. આ 5 તત્વનું બન્યું પૂતળું, એમાં અણઘણ અવાજ કરે. આકાર વિનાનો ઈશ્વર તત્વ અવાજ કરી રહ્યો છે. અણઘણ, કોઈ ઘાટ રંગરૂપ નથી એવું તત્વ આમાં અવાજ કરી રહ્યું છે. બોલનહારનું કોઈ સ્વરૂપ ખરું? આમાં અવાજ થઈ રહ્યો છે. અવાજ થઈ રહ્યો છે. અવાજ કરવા વાળાનો કોઈ આકાર ખરો? કે ના, કોઈ આકાર નહીં. અણગણ અવાજ કરી રહ્યો છે. જડ વસ્તુમાં તો ભટકાવો એટલે એનો અવાજ થાય, પણ જડ અવાજ થાય, ઠબ થાય, ખખડે, પણ શબ્દ નો નીકળે. આ તો શબ્દ નીકળે છે. આ તો શબ્દની ધારા નીકળે છે. એ અણઘણ છે પણ શબ્દ રૂપે છે. અણઘણ છે પણ શબ્દ રૂપે છે. અને એ મૂળ શબ્દમાંથી જ આ શબ્દની ધારા ચાલ્યા કરે છે. શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દ કી ડગઢેરિયા. જે શબ્દમાંથી આ શબ્દ નીકળી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે. ઓ ગુરુ મેરિયા, શબ્દમાંથી શબ્દ છૂટી રહ્યા છે. 5 તત્વના દેહમાં અણગણ અવાજ કરી રહ્યો છે. આમાં આવે જ આવે, બોલ બોલાવે, અને જ્યાં જો અહીંયા હરખો. બધાય દેહની અંદર હરખો. આ દેવળમાં કરે હોંકારા. દેહે દેહમાં એને કોઈ પારખ થઈ નહીં. પરખો કોણે બનાવ્યો ચરખો આના ઘડવા વાળાને. આ 5 તત્વ કા સાજ બનાયા. ખેલ ખરો ઈ નરકો. આમાં પવન પૂતળી રમે પ્રેમ છે એને જ્ઞાની થઈને નિરખો. 5 તત્વનું આ સાજ બનાવ્યું અને ખેલ ખરો ઈ નરકો. આ 5 તત્વના દેહનો એણે કેવી રચના કરી તમે જોવો જ ખરા. ખાલી આપણા દેહનો વિચાર કરીને ત્યાં કુદરતની અજાયબી સમજાય કે ઓહો આય ગજબ કર્યું. એ આપણા દેહનો ખાલી વિચાર કરી તો એમ થાય કે આની પણ રચના. અથોડો નહીં, ટાંકણું નહીં, એરણ નહીં, કાંઈ નહીં, કેવો ગાઢ ગળી નાખ્યો. અને પછી આમાં કેવી કાર્યવાહી થાય. ગજબ નથી? ગજબ નથી? અને કેટલા દેહો બનાવ્યા. દેહે દેહના બીબા જુદા બનાવ્યા. અપરંપાર ધણીએ બેડલી બનાવી. બધાયની શાન ને બાન જુદી. ધન્ય છે આ ઘડવા વાળા કારીગરને, કારણે બહુ કરી નાખી ખૂબી. કોઈનો શેરો મેરો એક નહીં. ગમે એટલી દુનિયા ભેળી થાય ને, કોણ જાણે ક્યાંથી બીબા કાઢતો હોય કોને ખબર. આ સેમ્પલ ક્યાંથી ગોતતો હોય. આપણે તો એક સેમ્પલમાં બેવડા તેવડા વળી જઈએ. અને આ કોણ ક્યાંથી ગોતે ને એને કાંઈ કરવો પાડું નહીં. નવા સેમ્પલ. આપણે તો ગમે એ ધંધામાં ડિઝાઇનર રાખવા પડે કે ન, ડિઝાઇન બનાવવાના માટે. કોમ્પ્યુટરમાં બનાવે તે પછી એ પ્રમાણે છપાય. આને કોણ કેમ હશે? ડિઝાઇનર જ કોઈ નહીં, પોતે ભાઈડો એકલો. ગજબ કર્યો. અને બધાની શાન બાન જુદી. બધાની શાન બાન જુદી. આપણે એમ થાય કે આ ગજબ છે. આપણું જેવું કર્મ હોય ને એવી આપણી શાનભાન હોય. હા, જેવું આપણું કર્મ એ પ્રમાણે શાનભાન. એ રીતનું સોફ્ટવેર કુદરતી ફિટ જ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. પછી એમાં કાંઈ ફેર ન પડે નહીં. કાંઈ ફેર ન પડે. બાપને પૈસાની સગવડ હોય, દીકરાને ભણાવવો હોય, પણ એનું સોફ્ટવેર ઓલું હોય ને, ગમે એમ મહેનત કરે ને, ડગલાને ઢજ કાંઈ. એ સોફ્ટવેર જ એટલું ફિટ. એમાં એ હારું પાછું બદલતું નથી. એ બદલતું નથી. કાંઈ ફેર ન પડે. ગમે એમ કરો ને, શિખામણ દેતા જાવ ને બગડતું જાય. કાંઈ આપણું કામ જ ન આવે. અને
કળા પણ ગજબ કરી છે. ખેલ ખરો ઈ નરકો, આમાં એક પવન પૂતળી રમે પ્રેમથી અને કોઈ જ્ઞાનની થઈને. પવન રૂપે પ્રાણ સ્વરૂપે આમાં ખેલી રહ્યો છે. કોઈ સદગુરુની શાન લઈને આ જ્ઞાનને પ્રાપ્ત કરીને જ્ઞાની થઈને એને ઓળખી લ્યો ને. જ્ઞાની કોને કહેવાય કે આ સ્વરૂપની ભાન કરે એને જ્ઞાની કહેવાય. એને જ્ઞાની કહેવાય. 5 તત્વનું બન્યું પૂતળું આમાં અણઘણ અવાજ કરે. કોણ અવાજ કરી રહ્યું છે? કે એ અવાજ વસન થાય છે, જેની સુખબળ માળા ફરે. વસન રૂપે એ અવાજ થઈ રહ્યો છે, જેને આપણે સત્ય નામ કહી, મહામંત્ર કહી, ગુરુ વચન કહી. એનો પ્રાણની અંદર ધ્વનિ ઉઠી રહ્યો છે. એ મૂળ અવાજમાંથી શબ્દની ધારા એમનેમ નીકળ્યા જ કરે. અણઘણ આમાં અવાજ કરે, એ અવાજ વસન થાય છે. એ અવાજ કરવા વાળો નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા પોતે છે. એ અવાજ કરવા વાળો નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા પોતે છે. એ વચન રૂપે જે અવાજ થઈ રહ્યો છે, સદગુરુ મળતા એ શાન જેને પ્રાપ્ત થઈ, સુખમણ માળા ફેરવી અને પોતાના જન્મને સફળ કરી લે છે. સુખમણ માળા પરમ સુખ દેનારી આ માળા છે. સુરતા શબ્દમાં લાગે એ સુખમણ માળા છે. ગુરુના શાનથી કોઈ સુખમણ માળા ફરે. સદગુરુના જેણે ચરણ ગ્રહ્યા એને જમણા શું કરે? આ માળાથી, આ ધ્યાનથી, જેને આપણે સ્વરૂપ દર્શન કહીએ, આત્મદર્શન કહીએ, ઈશ્વર દર્શન કહીએ, યા તો ગુરુ દર્શન કહીએ. એ દર્શન આ માળાથી થાય છે, આ ધ્યાનથી થાય છે. એ આત્મચીની જેણે દીદાર ઘટ મેં પાયા પછી ભજન બીજાનું નહીં કરે. આત્મચીની જેણે દીદાર ઘટમાં કર્યા એ બીજાનું ભજન નહીં કરે, પોતે પોતાનું ભજી રહ્યો છે. આત્મા આપણો, આપણે આપણા આત્માને ભજી રહ્યા છીએ. આપણે આપણા આત્માને ભજી રહ્યા છે. એક જ લક્ષ્ય, એક જ ધ્યાન, એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સદભક્તિ સમજાણી. પછી એને બીજું કોઈ ચિત્ર ઉઠવા પાણું નહીં, બીજે ક્યાંય વૃત્તિ દોડવા પાણું નહીં. કારણ કે હવે તાળી લાગી એટલે ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલા તાતું, કહે રવિરામ સખી સદગુરુ કે હવે કઈ મન થોડું દોડે બીજી વાતો. લગ્યા હોય કલેજે સેજ ગુરુના વેદ શું જાણે એ વાતો. હવે મન ક્યાંય બીજે દોડવા પાણું નહીં, એક લક્ષ્ય ઉપર લાગી ગયું. આત્મચીની દીદાર ઘટ મેં પાયા પછી ભજન બીજાનું નહીં કરે. ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા એને અમર પુરુષ આવીને મળે. અજર અમર આત્મ સ્વરૂપની ભાની એને થાય છે. આ તો બધાય અનુભવી મહાપુરુષોના પ્રાપ્તિની લીજત છે, એનો આનંદ છે, એની ખુમારીની વાતો છે, પ્રાપ્તિના આનંદની વાતો છે. માટે એ જ લક્ષ્ય બતાવનાર, એ જ ધ્યાન બતાવનાર આપને સદગુરુ મળ્યા છે. તો કાયમને માટે બસ નામને નેડે બાપા વળગી જવાનું છે. નામનો વિશ્વાસ બાંધી લેવાનો છે. હજારો વાતો કરીએ તોય ભલે, લાખો કરીએ તોય ભલે. 1000 વાત અને લાખ વાતનો છેડો ઈવડો ઈ છે કે સદગુરુનું ભજન કરી ફાયર પડીએ. 1000 વાતનો, લાખ વાતનો છેડો આવડો આ છે. એ સિવાય ઉગારો નથી, નથી અને નથી. ઉગરવાનો આરો સદગુરુનું ચરણ છે, એનું ધ્યાન છે. માટે
ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને હે નામના નેડે વળગી જાય. જે કુદરતે ધંધો દાપો ઉદ્યમ વ્યવહાર આપ્યા હોય શાંતિપૂર્વક કરીએ અને એ કાળજીપૂર્વક કરીએ કે ભવિષ્યમાં કોઈ દી પસ્તાવાનો સમય ન આવે એવી કાળજી રાખવી. ભવિષ્યમાં કોઈ દી પસ્તાવાનો સમય ન આવે એવી રીતે કાળજી રાખી ધંધા ઉદ્યમ વ્યવહારો કરવા ને બાળકોને પણ શિખામણ આપી સમય પ્રમાણે બાપા ભણો ગણો, સારી તમતારે પોસ્ટ લ્યો, સારા ધંધા કરો, પણ જોઈજો હો ભાઈ નીતિ ચૂકતા નહીં, ધર્મને ભૂલતા નહીં, મહાપુરુષોનો આશરો બાપા મેલતા નહીં. જો જીવનમાં સુખી થવું હોય, ભર્યું ભર્યું જીવન જીવી લેવું હોય, આનંદ જીવનમાં કરી લેવો હોય તો એલા આ આશરો ભૂલતા નહીં એવી બાળકોને પણ શિખામણ આપવી. કારણ કે સંસ્કાર છે એ પાયો છે અને સમૃદ્ધિ છે એ ઇમારત છે. પાયો નબળો હોય તો ઇમારત પડે ખરા. સમૃદ્ધિ મળે ને જીવનમાં દુર્ગુણ આવી જાય તો નો ખાવાનું ખાવા માંડે, નો પીવાનું પીવા માંડે તો સમૃદ્ધિ કામ નહીં. હું સંપત્તિ એ તમને સુખ તો ન દે ભક્તિ વગેરે બાપુ દે. એટલે જીવનમાં ભક્તિની જરૂર છે, સંત સમાગમની જરૂર છે. દૂષણો ન આવવા દેવા હોય તો કોઈ શાસ્ત્રમત કોઈ સંતમત એમ નથી કહેતો કે તમે પુરુષાર્થ છોડીને ભક્તિ કરો, એમ કોઈ નથી કહેતો. નહીં, પુરુષાર્થ કરવો જ પડે, પણ કર્મયોગ કરો ને. કર્મયોગ તમે કોઈ પણ પુરુષાર્થ કરો, નોકરી કરો, ધંધો કરો, એમાં 5 પૈસા કમાવો અને 5 પૈસા કમાવો એમાંથી કોઈના દુઃખમાં ભાગ લ્યો એટલે તમારો કર્મયોગ થઈ ગયો. લ્યો, કોઈના દુઃખમાં ભાગ લ્યો એટલે એ તમારો કર્મયોગ થયો ને એનું ફળ હોત મળે. ફળ મળે, કર્મયોગ થઈ જાય. જો સમજણ હોય તો પુરુષાર્થ ખરાબ નથી. પુરુષાર્થ તો સારામાં સારી વસ્તુ છે અને પુરુષાર્થ કરવો જોઈએ એ ધર્મ ગ્રંથોની પણ આજ્ઞાઓ છે. પુરુષાર્થ નહીં છોડવાનો, કરવો જ પડે, હાલે જ નહીં. એમાં આપણે તો ગ્રસ્તી લોકો, પુરુષાર્થ કર્યા વગર ચાલે જ નહીં. આળહું થવું નહીં, પ્રમાદી થવું નહીં અને જેવો સમય એ પ્રમાણે વર્તી લેવું. નબળો સમય આવ્યો હોય તો એ પ્રમાણે વર્તવું, સારો સમય હોય તો એમ કહું છું સારું ખાઓ, સારું પહેરો ઓઢો, પણ એન ફેન નહીં. ખોટી રીતે પૈસો વાપરવો નહીં. બને તો કોઈના દુઃખમાં ભાગ લેવો ભાઈ. અને કોઈના દુઃખમાં ભાગ લ્યો તમને આશીર્વાદ આપે કે શ્રાપ આપે? બરાબર ને? બસ એ કર લઈ શું વાંધો છે કઈ? તો આ ખોટું હું છે, હાલો એ ગયો, શું ખોટું છે? કંઈ ખોટું નથી. સંસાર સર્જનારે રહીશો કે મેન તમે થોડો રહીશો. હે તો એની રચના છે ને, ખરાબ ન હોય. સમજણ કાંઈક આપણી ખરાબ હશે, સમજણને ફેરવી નાખી તો સંસાર તો સારરૂપ છે. જોઈ લ્યો ને સંતોના સંસાર, એના સંસાર જીવન જોવો ને એમાંથી આપણે પ્રેરણાઓ લેવી પડે ભાઈ. પ્રેરણાઓ લેવી પડે. ખરાબ છે નહીં. પુરુષાર્થ કરવો જોઈએ, આળસુઈ થવું નહીં, પ્રમાદી અને બિચારાને બાપડાય ન થવું. મનુષ્યને દેહ મળ્યો ને બિચારાને બાપડા શું કામ થાય? મહેનત ન કરી લઈ. મનુષ્ય દેહ મળ્યો છે ને બિચારાને બાપડા શું કામ થાય? મહેનત ન કરી લઈ. કરી લેવાની. મહેનત કરવામાં શરમ ન રાખવી. નબળો સમય હોય તો જે રીતે વર્તવું પડે. 84 દેશના રાજા પાંડવો હતા તોય મજૂરી કરી હતી, તો આપણે કરવી પડે. તેમાં શું શરમ ખાવાની? એમાં શું શરમ ખાવાની? શરમ ખાઈને ભૂખે મરવું એ કોણે કીધું? બરાબર ને? શરમ ખાઈને ભૂખે મરવું એ કોણે કીધું? જેવો સમય એ પ્રમાણે વર્તી લેવાનું, એમાં વાંધો હું? બસ. અને જે કાંઈ સુખ આવે એ આપણું કર્મ છે ને જીવનમાં થોડું ઘણું દુઃખ આવે તો અલા એ આપણું કર્મ છે. પણ સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર અમને બહુ ભાવે. સુખમાં દુઃખમાં સમતા રાખવી ને થોડા ઘણા સંકટ સમય હોય તો આરાધના કરીએ તો જરૂર કુદરત કાંઈક એમાંથી રસ્તો આપને બાપા દેખાડે. પણ હિંમત હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, ભાવ પ્રેમ, આપણી નીતિ સાચી હોવી જોઈએ. તો
તો કુદરત તો વાલા દયાળુ જ છે, એને દયાનો સાગર છે. આદિ અનાદિથી બધાને ઉગારતો આવ્યો છે. તો આપને શું કામ ન ઉગારે? પણ આપણી શ્રદ્ધા હોય તો આપને ઉગારે, પણ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કામ પતે બાપા. એટલે બસ ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી ગોરધનભાઈ ને પ્રોગ્રામ કેનો ગણેશભાઈના બાપા વયા સોદામ ગુરુચરણ વાસ થયા. એટલે આમ તો એનો આ ભંડારો થઈ ગયો કહેવાય લ્યો ને. પ્રોગ્રામની તારીખ લેવાઈ ગઈ હતી, પણ કુદરતે એમનું અવસાન થયું. આ લોકોએ કાર્યક્રમ તો એ ચાલુ રાખ્યો, પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે એના ચરણમાં કાયમ એમને રાખે, અને એને નિમિત્તે આ ભંડારો થઈ ગયો ને બે કામ. એ કુદરતી યોગ કહેવાય ને, ધારીને કરવા જાય ન થાય, પણ આ એ ભાગ્યશાળી અંશ કહેવાય. સખી સદાય સદગુરુ ચરણ લીજીએ, પામીએ પરમ સુખ અપાર, સદગુરુ ચરણ લીજીએ. સખી દેહ અભિમાન દાન દીજીએ, સખી દેહ અભિમાન દાન દીજીએ. ગુરુજી તોડે 84 તત્કાળ, સદગુરુ ચરણ લીજીએ. ગુરુજી તોડે 84 તત્કાળ, સદગુરુ ચરણ લીજીએ. સખી સદાય સદગુરુ ચરણ લીજીએ. પામીએ પરમ સુખ રે અપાર, સદગુરુ ચરણ લીજીએ. સખીઓને મારું જુદાપણું મેલીએ, સખીઓને મારું જુદાપણું મેલીએ. આપે સબ ઘટ રામ
દેખાય સદગુરુ ચરણ લીજીએ હે આપે સબ ઘટ રામ દેખાય સદગુરુ ચરણ લીજીએ સખી સદાય સદગુરુ ચરણ લીજીએ પામીએ પરમ સુખ રે અપાર સદગુરુ ચરણ લીજીએ સખી માયાથી મનને છોડાવીએ સખી માયાથી આ મનને છોડાવીએ તુરત નિરંતર પ્રગટે આપ સદગુરુ ચરણ લીજીએ સખી સદાય સદગુરુ ચરણ લીજીએ પામીએ પરમ સુખ રે અપાર સદગુરુ ચરણ લીજીએ સખી ઉગરવાનો આરો ઉગારામ છે સખી ઉગરવાનો આરો ઉગારામ છે દાસ લાભોના તારણહાર સદગુરુ ચરણ લીજીએ દાસ લાભોના રે તારણહાર સદગુરુ ચરણ લીજીએ સખી સદાય સદગુરુ ચરણ લીજીએ
જીએ. પામીએ પરમ સુખ રે અપાર, સદગુરુ ચરણ લીજીએ. સદગુરુ દેવ કી